થોડા દિવસ પહેલાં જ એક પેશન્ટ બતાવવા માટે આવ્યા હતા અને એમણે કેબિનમાં એન્ટર થતાની સાથે જ જે કીધું એ મારા માટે ક્વાઇટ સરપ્રાઇઝિંગ હતું. એમને તકલીફ હતી ચેસ્ટ પેઇનની, ચેસ્ટમાં હેવીનેસ લાગતી હતી, થોડો ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હતો અને એના માટે એમણે બધા જ રિપોર્ટ્સ કરાવ્યા હતા, પણ રિપોર્ટ્સ નોર્મલ આવતા હતા છતાં એમને તકલીફ તો એમને ચાલુ જ હતી. મેઇન વાત એ છે કે એમણે કીધું કે મેં એના માટે 2-3 ડૉક્ટર્સને બતાવી જોઉં, પણ મને ખાસ રિલીફ નથી થઈ અને આ મારો છેલ્લો પ્રયત્ન છે. અહીંયાથી જો મને સારું થઈ જાય તો બરાબર છે, નહીંતર પછી હું એટલો બધો કંટાળી ગયો છું કે પછી હું હવે આના માટે કોઈ દવા મારે નથી કરવી. સો મેં એમને એશ્યોર કર્યા કે ડેફિનેટલી તમને થશે જ રિલીફ. એમની ડિટેલ્સ લીધી, એ પ્રમાણે દવા આપી અને આફ્ટર 15 days ઓફ મેડિસિન એમને 70% બધા જ સિમ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ હતું. સો આમાં મહત્ત્વની વસ્તુ એ છે કે ઘણી બધી હેલ્થ કન્ડિશન એવી છે કે જેમાં તમારા રિપોર્ટ્સ તો બધા નોર્મલ આવતા હોય છે, સ્ટીલ તમે કોઈકને કોઈક તકલીફ, કોઈકને કોઈક દુખાવા કે આ રીતની ડિસ્કમ્ફર્ટનો તમે અનુભવ કરતા હો છો અને એવા સમયે આયુર્વેદ ટ્રીટમેન્ટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. ઘણા બધા લોકોને એવું હોય છે કે જમ્યા પછી પેટમાં ભાર લાગતો હોય છે, ગેસ ઉપર ચડતો હોય, એના લીધે એમને ચેસ્ટમાં હેવીનેસ લાગતી હોય. જો તમને આવું થતું હોય તો એવા સમયે તમે 1 ચપટી હિંગ, 1 ચમચી જીરું અને 1 ચમચી અજમો, આ બંનેનો પાવડર મિક્સ કરી દો 1 ચપટી હિંગ સાથે અને એને ગરમ પાણી સાથે લો. તો આવું તમે 3 ટાઈમ લઈ શકો છો અને આવું તમે રેગ્યુલર કરો તો મોસ્ટ ઓફ કેસીસમાં જો સિમ્પલ વાયુના કારણે જ તકલીફ હોય તો ઘણી બધી તમને રિલીફ થઈ જ જતી હોય છે. અને ફર્ધર ડિટેલ્સ માટે તમે શ્રી આયુર્વેદ ક્લિનિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી જય આયુર્વેદ, જય ધન્વંતરી.